મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાત પર હાલ સંકટના વાદળો ઘેરાયેલા અણબલતો કેમ કહ્યો કે આખું ગુજરાત હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, પણ અતિશક્તિઓ નથી, કારણ કે આગાહીકાર અંબાલાલ પટેલની મુશ્કેલી ભવિષ્યવાણી સાચી પડી ગઈ છે। ગુજરાત પર એક સાથે બે નહીં પણ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે। દરિયો તોફાની બન્યો છે અને આ બધાની વચ્ચે ગુજરાત પર તોડાઈ રહ્યું છે સૌથી મોટા પૂરનું સંકટ। રાજ્યના નવસારી જિલ્લામાં હાલ પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે, જેને કારણે ત્રણ દ્વારા ટીમો કામે લગાવી છે। ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ગુજરાતમાં ક્યાંક રેડ એલર્ટ, ક્યાંક ઓરેન્જ, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદી જોર વચ્ચે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે। જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે, તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। કચ્છમાં ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે। આગામી હરવા ફરવાના શોખીન ગુજરાતીઓએ પણ ચેતવવાની જરૂર છે। રાજસ્થાનની મજા માણવા જવાની ગણતરી હોય તો ચેતી જજો, હાલ એ બાજુ વાતાવરણ વધારે ખરાબ છે। રાજસ્થાન ગુજરાતના બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદની શક્યતા છે। રાજસ્થાનના ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજસ્થાન સંકલ ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે, અહીં સ્થિતિ વગણી શકે છે। તો જ્યાં મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે। સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેવી ભવિષ્યવાણી કરી છે। ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી। નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદની આગાહી। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી। નડિયાદ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા। ભાવનગર, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્યમ વરસાદની આગાહી। મહેસાણા, પાટણમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 12, 13, 14, 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે। બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમ અસર 17 ઓગસ્ટ બાદ થશે, જ્યારે 16 ઓગસ્ટે સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે। આ સિસ્ટમને કારણે ગુજરાત પર લગભગ 28 તારીખ સુધી આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે હાલ ગુજરાત પર તોડાઈ રહ્યું છે વિનાશક પૂરનું સંકટ, કારણ કે ગુજરાતના માથે એક બે નહીં પણ ત્રણ પાવરફુલ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે ચારે બાજુથી તૂટી પડશે વરસાદ। ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે, જેની અસર ગુજરાત પર થવાની છે। તો જ્યાં મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે 8, 9, 10 ઓગસ્ટે મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે। 11, 12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે। ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે। 16 થી 22 ઓગસ્ટમાં પણ વરસાદની સંભાવના છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।